નમસ્કાર મિત્રો. સ્વાધ્યાય કાર્યના પ્રણેતા પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના જીવન દર્શનની આપણી આ સફરમાં હાલ આપણે જ્ઞાન ગંગોત્રી એવી તત્વજ્ઞાન વિદ્યાપીઠ સાથે સંકળાયેલા તેમના જીવન પ્રસંગો માણી રહ્યા છીએ. એક દિવસની વાત છે. બપોરનો સમય હતો. વિદ્યાપીઠની જગ્યામાં એક છાપરા નીચે બેસીને નંદલાલભાઈએ હિસાબ પૂરો કરી લીધો હતો. તેવામાં જ પુરુષોત્તમભાઈ તેમની પાસે આવ્યા અને ગંભીર ભાવે બોલ્યા, આપણે કંઈક કરવું પડશે. લાલદાસભાઈ કહેતા હતા કે શું કહેતા હતા? એ જ કે શાસ્ત્રીજી કંઈક ચિંતામાં છે. નંદલાલભાઈએ પૂછ્યું, હવે વળી શાની ચિંતા? મંજૂરી મળી ગઈ છે, કામ ઝડપથી થઈ રહ્યું છે. તેમાં વળી કલેક્ટર સાહેબે પાછળની જમીન પણ અપાવી દીધી. તો હવે શાની ચિંતા? મને લાગે છે કે એમને પૈસાની ચિંતા થઈ રહી છે. એવું કોણે કહ્યું? લાલદાસભાઈએ. તો એ સાચું હશે? તેથી જ હું કહું છું કે આપણે કંઈક કરવું જોઈએ. પણ એટલે નક્કી કરવાનું શું? ધારો કે અમે પૈસાની સગવડ કરી તો? અરે તમે તો ક્ષણ માત્રમાં વ્યવસ્થા કરશો. તમારી જેમ બીજા કેટલાય કરોડપતિઓ પૈસા લો કહેતા પાછળ પડ્યા છે. મને પણ થાય છે કે કંઈક કરું. પછી નંદલાલભાઈ જ હસતા હસતા બોલ્યા, પણ શાસ્ત્રીજી જ કહે છે ને કે હું પણ તેમના જેવું ખિસ્સા વગરનો માણસ છું. છતાં મને અંતઃકરણપૂર્વક કંઈક કરવું જોઈએ એમ થાય છે. પણ શાસ્ત્રીજીના ગળે વાત ઉતરવી જોઈએ ને. તેમને પૂછ્યા વિના કંઈ પણ થાય તેમ નથી. તેમાંય વળી પૈસાની વાત, એ તો છોડી જ દો. પણ શાસ્ત્રીજી ચિંતામાં બેઠા હોય તે જોઈ શકાતું નથી. તેથી થાય છે કે પૈસાની વ્યવસ્થા કરું. તે તો શાસ્ત્રીજીને પૂછવું પડે. એટલું બોલતા બોલતા નંદલાલભાઈએ શાસ્ત્રીજી જ્યાં બેઠા હતા તે તરફ જોયું. તે જગ્યામાં ડાબી બાજુએ એક મોટું ઘટાદાર આમ્ર વૃક્ષ હતું. તે આમ્ર વૃક્ષ નીચે પાંડુરંગ શાસ્ત્રી ચિંતાતુર ચહેરે બેઠા હતા. સામે જે મજૂરો કામ કરી રહ્યા હતા તેમની તરફ તેઓ જોઈ રહ્યા હતા. આશરે 300 મજૂર મહેનત કરી રહ્યા હતા. વિદ્યાપીઠનું બાંધકામ શરૂ થયું ત્યારથી તેઓ આવ્યા હતા. બાંધકામનો પ્રારંભ થયો ત્યારે પાંડુરંગ શાસ્ત્રીનો ઉત્સાહ સમાતો નહોતો. ઓછામાં ઓછા ખર્ચે બાંધકામ થાય એવો તેમનો પ્રયત્ન હતો. ખર્ચમાં બચત થાય તે માટે રેતીનો ઇજારો તેમણે જ રાખ્યો હતો. ઈંટો સસ્તી પડે તે માટે તેમણે બાંધકામની જગ્યાએ જ ઈંટવાડો ઊભો કર્યો હતો, જેથી ઈંટો વેચાતી લેવી ન પડે. ઈંટો પર TVP એટલે કે તત્વજ્ઞાન વિદ્યાપીઠ એવી છાપ કોરાવી હતી. વાહન ખર્ચ બચાવવા માટે એક જૂનો ખટારો તેમણે ખરીદી લીધો હતો. બાંધકામ કરાવી લેવાની બધી જવાબદારી તેમણે પુરુષોત્તમભાઈને સોંપી હતી. વિદ્યાપીઠનું કામ પૂરું ન થાય ત્યાં સુધી પેઢીએ નહીં આવવું એમ તેમણે તેમના ઘરનાને જણાવી દીધું હતું. વિદ્યાપીઠ ઊભી કરવાના કાર્યમાં તેઓ અને નંદલાલભાઈ એવા જોડાઈ ગયા હતા કે દિવસ રાતનો પણ વિચાર કરતા ન હતા. મજૂરીનું કામ કરતા મજૂરો પણ દિવસ રાત ત્યાં જ વસી ગયા હતા. આખો દિવસ મજૂરો ત્યાં મજૂરી કરતા અને રાત્રે ત્યાં જ રોકાતા. તેમના ઝૂંપડા ત્યાં જ ઊભા થઈ ગયા હતા. તેથી દૂરથી આવવા જવાની તેમને ચિંતા રહી નહોતી. વહેલી સવારથી તેઓ કામે ચડી જતા અને છેક સાંજ સુધી કામ કરતા. પાંડુરંગ શાસ્ત્રીની અપેક્ષા પ્રમાણે તેઓ ઝડપથી કામ કરી રહ્યા હતા. તેમના કામ પ્રમાણે તેમને યોગ્ય મજૂરી સમયસર મળવી જોઈએ તેની ચિંતામાં પાંડુરંગ શાસ્ત્રી બેઠા હતા. કેમ કે તેટલી સગવડ તેમની પાસે નહોતી. પૈસા ક્યાંથી ઊભા કરવા એ પ્રશ્ન હતો. આમ તો તેઓ માત્ર ઈચ્છા વ્યક્ત કરે તો પૈસાનો અંબાર ખડકાઈ જાય તેમ હતું. પણ તેમને તે રીતે પૈસા જોઈતા નહોતા. ઉધાર લઈશ નહીં અને ઉછીનું માંગીશ નહીં એવી ટેક તેમણે રાખી હતી. તેથી જ તેમને આત્મસન્માન અને તેજસ્વીતા પ્રાપ્ત થયા હતા. પોતાના આત્મસન્માનને ધક્કો લાગે તેવું તેમને કરવું નહોતું. પણ અત્યારના સંજોગોમાં શું કરવું તે કોયડો હતો. સ્વાભાવિક રીતે જ તેઓ અંતઃકરણમાં બિરાજમાન પરમાત્મા સાથે બોલવા લાગ્યા, પ્રભુ, ક્યાંથી લાવવું પૈસા? ક્યાંથી? હું કોઈની પાસે માંગવાનો નથી, હાથ ફેલાવવાનો નથી. હું તો તને જ પોકાર કરીશ. એ પણ લાચારીથી નહીં હો. એ તો મારો હક છે. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ.
એમ તે જ ગીતામાં કહ્યું છે ને, મારા બાળપણથી હું તારા પર શ્રદ્ધા રાખતો આવ્યો છું, તારું કાર્ય હું નિષ્ઠાપૂર્વક કરતો રહ્યો છું, તેમ છતાં તારું કાર્ય કરવામાં મને મુશ્કેલી કેમ આવે છે? મારા પોતાના યોગક્ષેમની મને ચિંતા નથી, મને ચિંતા છે આ મજૂરોના યોગક્ષેમની. ભર તડકામાં કેટલી નિષ્ઠાથી તેઓ શ્રમ કરી રહ્યા છે. આમે તેઓ પેટીયું રડવા ભટક્યા જ કરતા હોય છે. જ્યારે કામ મળે ત્યારે તેટલા પૂરતું પેટ ભરાય. અત્યારે તેમને કામ તો મળી ગયું છે, પણ પેટ ભરવાનો પ્રશ્ન નહીં ઉકેલાય તો શું થશે? તેમને કેવું લાગશે? તેમના પેટની અને મનની શી દશા થશે? પ્રભુ, તેમને હતાશ કરવાનો વખત મારા પર લાવતો નહીં. મારો ભરોસો ફક્ત તારા પર છે, માત્ર તારા પર. હવે તું જ સંભાળી લે. મનમાં આમ વિચાર કરતા કરતા તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. નેત્રો ભીના થયા અને અશ્રુ વહેવા લાગ્યા. ભર તડકામાં તે આમ્ર વૃક્ષની નીચે જાણે અશ્રુનો વરસાદ થવા માંડ્યો. તે જોઈને કદાચ એ આમ્ર વૃક્ષ પણ ગદગદ થઈ ગયું હશે. તાપથી તપતી એ ભૂમિ અને તેમાંના કાળ મીંડ પથ્થરો પણ દ્રવી ગયા હશે. કેમ કે આવી નિર્મળ અને નિસ્વાર્થ ભાવના કદાચ પ્રકૃતિને જ સમજાતી હશે. વ્યવહારિક દુનિયાના વ્યવહારોમાં ગૂંચવાયેલા મનુષ્યને આવી પવિત્ર ભાવના ક્યાંથી સમજાય? એ દિવસે જીવનમાં પહેલી વાર પાંડુરંગ શાસ્ત્રી રડી પડ્યા હતા. આજ સુધી અનેક દુઃખદ ઘટનાઓ તેમના જીવનમાં આવી હતી, પણ તેઓ જરાય ડગ્યા નહોતા. તેમણે ક્યારેય પણ અશ્રુ ઢાળ્યા નહોતા, પણ તે દિવસે તેઓ બીજાની ચિંતામાં ખરેખર રડી પડ્યા હતા. અત્યાર સુધી તેમના જ્ઞાનમય જીવનની ઉત્તુંગતાનો અનુભવ થયો હતો, પણ અત્યારના આ પ્રસંગથી તેમના ભાવ જીવનની પરાકાષ્ઠાનો અનોખો પરિચય થતો હતો. ભાવ વ્યાકુળ દશામાં તેમના ભૂરા વલયો ધરાવતા નેત્રોમાંથી ઝરમર વહેતા અશ્રુ તેમના ગાલ પર થઈને વહી રહ્યા હતા. તેમની હંમેશની ગૌરવવર્ણી તેજસ્વી મુદ્રા થોડી રતાશ પડતી થઈ ગઈ હતી. તેમની પાછળની બાજુએ પશ્ચિમમાં ત્યારે નારંગી રંગની છટા પાથરતા તેજના અંબાર સમા સૂર્યનારાયણ ઝડપભેર ક્ષિતિજ તરફ ધસી રહ્યા હતા. પ્રકૃતિની એવી રંગીન પાર્શ્વભૂમિ અને તેના અગ્રભાગમાં બિરાજમાન પાંડુરંગ શાસ્ત્રીની ભાવ વિભોર મૂર્તિનું એ મોહક દ્રશ્ય નંદલાલભાઈ દૂરથી નિહાળી રહ્યા હતા. એ છબી બગાડવી એ તેમને ગમ્યું નહીં, કેમ કે એ દ્રશ્ય ખરેખર અનોખું હતું. તેથી એ અનોખું દ્રશ્ય એમનું એમ રહેવા દઈને તેઓ ત્યાંથી ખસી ગયા. તેટલામાં પાંડુરંગ શાસ્ત્રીની ભાવનાનો ઉભરો સમી ગયો. તેમણે તેમના અશ્રુને કાબૂમાં લીધા. તેમના મનમાં કોઈ મક્કમ નિર્ધાર થઈ ગયો હતો. ખાદીના સ્વચ્છ રૂમાલથી આંસુ લૂછીને તેઓ મનોમન પ્રભુ પ્રત્યે બોલ્યા, પ્રભુ, આમાં તારો વાંક નથી. તું કહેતો હોઈશ કે આની પાસે ઘણી જમીન જાગીર છે, છતાં મારી સામે નાહક હાથ ફેલાવે છે. ભલે પ્રભુ, હવે ફરી હું તારે દ્વારે આવીશ ત્યારે તારે મને કંઈ કહેવા જેવું હશે નહીં. આમ મનમાં કોઈ વિચાર પાક્કો કરીને તેઓ ત્યાંથી ઊભા થયા. પહેરણ અને ધોતિયું ખંખેર્યું અને તરત જ ત્યાંથી રવાના થયા. જતા જતા તેમણે હાથમાં એક દંડો લઈ લીધો, કેમ કે અંધારું થઈ ગયું હતું અને માર્ગમાં સાપ નાગ નક્કી દેખાતા. સ્ટેશન સુધી પહોંચવા માટે બીજી કોઈ સગવડ નહોતી. પુષ્કળ લાંબુ અંતર ચાલીને કાપવું પડતું. ભયંકર એવા અંધારિયા રસ્તેથી ચાલતા ચાલતા તેઓ 1 કલાકે સ્ટેશને પહોંચ્યા. પછી મુંબઈ જતી લોકલમાં બેઠા. ગિરગામની ભટવાડીના પોતાના નવા ઘરે તેઓ રાતના 11:30 પહોંચ્યા. જાપાનથી પાછા ફર્યા પછી તેઓ જગન્નાથ નિવાસના નવા ઘરમાં રહેવા આવ્યા હતા. માણસોની અવર જવર વધવાને કારણે નવલંકર બિલ્ડિંગનું ઘર તેમણે છોડ્યું. પાંડુરંગ શાસ્ત્રીની પ્રતિષ્ઠા અને માન સન્માન વધ્યું હતું. તેમને મળવા આવનારા લોકોની અવર જવર હજુ વધવાની હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તત્વજ્ઞો પણ તેમને મળવા આવશે એ નક્કી હતું. તેથી નવલંકર બિલ્ડિંગની જગ્યા તેટલી યોગ્ય અને પૂરતી નહોતી એમ પાઠશાળાના જ્યેષ્ઠ અને અનુભવી માણસોને લાગ્યું. તેમણે બીજી જગ્યા જોવાનું શરૂ કર્યું. તેમાં જગન્નાથ નિવાસની જગ્યા તેમને ગમી, એટલે આઠવલે પરિવાર એ નવા ઘરમાં રહેવા આવ્યો. 1962ના અરસામાં એક નવો કાયદો અમલમાં આવ્યો હતો. તે પ્રમાણે ભાડુતી જગ્યા બંધ રાખી શકાતી નહોતી.
નવલંકર બિલ્ડિંગના માલિકે આઠવલે પરિવાર પાસે જગ્યાની માંગણી કરી હતી, પરંતુ તે જગ્યા આપવી એ શક્ય નહોતું, કેમ કે એ જગ્યા પિતાએ લીધી હતી. તેથી તેની સાથે આઠવલે પરિવારની ભાવના જોડાયેલી હતી. તેમની દેખરેખમાં જ બિલ્ડિંગ બાંધવામાં આવ્યું હતું. તેથી એ જગ્યા ખાલી ન કરતા પ્રભાકર પંતનો પરિવાર તેમાં રહેવા ગયો હતો. પણ પહેલાં તો તેઓ બધા ભટવાડીમાં જ રહેવા ગયા હતા. ભટવાડીના ઘરે પાંડુરંગ શાસ્ત્રી પહોંચ્યા ત્યારે નિર્મલાતાઈએ બારણું ઉઘાડતાની સાથે જ કહ્યું, કેટલું મોડું કર્યું, આવા નિર્જન રસ્તે આવો છો એટલે મને બહુ ચિંતા થાય છે. ના ના, તારે ચિંતા કરવાની જરૂર નથી. મારી ચિંતા કરનારો મારા હૃદયમાં બેઠો છે ને. એ તો બરોબર છે, પણ કેવી નિર્જન જગ્યા છે, સાવ વીંછીનું સામ્રાજ્ય છે. તેમાં વળી રસ્તે પીધેલા મળે, મને તો બહુ જ ડર લાગે છે. પાંડુરંગ શાસ્ત્રીએ હસતા હસતા કહ્યું, અરે કંઈક કરવું હોય તો ડર રાખીએ કેમ ચાલે? હજુ તો આનાથી પણ કપરી જગ્યાએ જવાનું થશે. આપણે ગામડામાં કાર્ય કરવું છે ને. ચાલ હવે પીરસી દે, પરોઢીએ જવું છે. ક્યાં? રોહા જવું છે, પણ આઈને પૂછીને પછી નક્કી કરું. તેમના માતૃશ્રી પાર્વતીબાઈ વચ્ચેના રૂમમાં પલંગ પર બેઠા હતા. હાથ પગ ધોવાનું પતાવી પાંડુરંગ શાસ્ત્રી તેમની પાસે આવીને બેઠા. તેમણે કહ્યું, કાલે સવારે રોહા જવું છે, જઈ આવવું ને? તેમના આઈને લાગ્યું કે તેના વડદાદા પાંડુરંગ પંતની સમાધિના દર્શન કરવા જાય છે તેમ જવું હશે. તેથી આનાકાની કરવાનું કંઈ જ કારણ નહોતું. તેમણે સંમતિ દર્શાવી, ભલે જા, જઈ આવ. આઈની સંમતિ મળતા જ તેમના મનનું સમાધાન થયું. બીજે દિવસે વહેલી સવારે તેઓ રોહા જવા રવાના થયા. રોહા જવાનું મૂળ કારણ શું હતું તે તો માત્ર તેમના સિવાય બીજું કોઈ જાણતું નહોતું. તો પાછા મળીશું આવતા રવિવારે પાંડુરંગ શાસ્ત્રીની એ રોહાની યાત્રામાં. ત્યાં સુધી રાધે રાધે.